ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। ભગવાનને પ્રાર્થના કરીએ છાંદોગ્ય ઉપનિષદનું આપણું જે અધ્યયન છે, સ્વાધ્યાય છે, એ આપણા બધા જ માટે પરમપદની કલ્યાણની પ્રાપ્તિ કરાવે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ. છાંદોગ્ય ઉપનિષદ સામવેદનું છે. સામવેદ અંતર્ગત સામવેદની સહસ્ર શાખાઓ છે. સહસ્રવર્તમાં સામવેદ ખુલજે સહસ્રવર્તમાં સામવેદ એવું પતંજલિ મહાભાષ્ય, જે પતંજલિ મુનિએ મહાભાષ્યની રચના કરી વ્યાકરણ પાણિનીના સૂત્રો ઉપર, એમાં આ વાક્ય છે સહસ્રવર્તમાં સામવેદ. એટલે એમાંથી 4 શાખાઓ જ અત્યારે ઉપલબ્ધ છે: કૌથુમ, જૈમિની, તલવકાર અને રાણાયણ વગેરે જે શાખા છે અત્યંત એટલે નષ્ટપ્રાય થઈ રહી છે. એટલે એ શાખાનું વેદ પઠન આપણા પૂજ્ય સ્વામીજી દયાનંદજી મહારાજે સાઉથમાં જે છે આશ્રમને બધા એમાં ચાલુ રખાવેલું છે. એટલે રાણાયણીય શાખાનું એટલે આખું એનું ઉચ્ચારણ ને એ શાખા જળવાઈ રહે. 1000 શાખામાંથી 4 જ શાખા ઉપલબ્ધ છે. એમાં પણ હવે આ શાખાનું અધ્યયન કરનારા બહુ જ ઓછા છે. એટલે આપણા પૂજ્ય સ્વામીજીએ એનું આખું અધ્યાપન ચાલુ રાખેલું છે. છાંદોગ્ય ઉપનિષદ એ છાંદોગ્ય બ્રાહ્મણમાં છે, એટલે તલવકાર શાખામાં. આમાં છાંદોગ્ય ઉપનિષદમાં આપણા સ્વામીજીએ દક્ષિણામૂર્તિ મઠ મહેશ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ MRIની બુક લીધેલી. MRIની બુકમાં લખેલું છે પ્રસ્તાવનામાં કે છાંદોગ્ય ઉપનિષદ એ કૌથુમ શાખામાં આવેલું છે. અને કૈલાસ આશ્રમનું જે પુસ્તક છે એમાં લખેલું છે છાંદોગ્ય ઉપનિષદ તલવકાર શાખામાં આવેલું છે. જે આપણે એનું કોઈ રિસર્ચ કરેલું નથી, પણ આવી રીતે છે ઉપલબ્ધ. એટલે બંને શાખામાં હોઈ શકે છે. અને છાંદોગ્ય બ્રાહ્મણ એટલે મંત્ર બ્રાહ્મણ એવા 2 વિભાગ હોય વેદના. મંત્રને સંહિતા કહેવાય. તો સંહિતા વિભાગમાં જે ઉપનિષદ આવેલું હોય ઈશાવાસ્ય વગેરે એનું પ્રામાણ્ય વધારે કહેવાય. અને બ્રાહ્મણ વિભાગમાં જે ઉપનિષદો આવેલા હોય તો બ્રાહ્મણ વિભાગમાં જે ઉપનિષદો હોય એ વિસ્તૃત હોય. મંત્ર વિભાગના જે ઉપનિષદો હોય છે સંક્ષિપ્ત હોય છે. તો છાંદોગ્ય ઉપનિષદ હા બ્રાહ્મણ વિભાગમાં છે. ઈશાવાસ્ય ઉપનિષદ શુક્લ યજુર્વેદના સંહિતા વિભાગમાં છે. એની જે જાણે કે વ્યાખ્યા, વિસ્તૃત વ્યાખ્યા બૃહદારણ્યકમાં મળે, જે શુક્લ યજુર્વેદના બ્રાહ્મણ વિભાગમાં શતપથ બ્રાહ્મણમાં આવેલું છે. તો
હા, તો એવી જ રીતે આ છાંદોગ્ય ઉપનિષદ છે એ બ્રાહ્મણોપનિષદ છે, બ્રાહ્મણ વિભાગમાં છે. છાંદોગ્ય બ્રાહ્મણ તલવકાર શાખાના 10 જે તલવકાર શાખામાં છાંદોગ્ય બ્રાહ્મણ છે અને એમાં 10 અધ્યાય છે છાંદોગ્ય બ્રાહ્મણના. એમાં 3 થી 10 અધ્યાય, છેલ્લા 8 અધ્યાયને છાંદોગ્ય ઉપનિષદ કહેવામાં આવે છે. તો છાંદોગ્ય ઉપનિષદ તલવકારમાં, હવે આપણે અત્યારે કૈલાસ આશ્રમની બુક પ્રમાણે રાખીએ તો તલવકાર શાખા કેનો ઉપનિષદ પણ તલવકાર શાખામાં આવેલું છે. અને સામવેદી છાંદોગ્ય શબ્દ એટલે છંદસ, છંદ છંદસ શબ્દ છે, છંદસ ધાતુ છે. પહેલો ગણ પરસ્મય પદ અને 10મો ગણ ઉભયપદી. તો છંદ ધાતુ જે છે બે અર્થમાં વપરાય છે. એક પરસ્મયપદી પહેલો ગણ છે અને 10મો ગણ ઉભયપદી છે. તો છદતી અને છંદયતી એવા બે એના રૂપો થાય છે. છદતી એટલે આચ્છાદયતી, આચ્છાદયતી એટલે સંસાર દુઃખોથી આપણા જેવા જિજ્ઞાસુ સાધકો, બ્રહ્મનિષ્ઠ મહાત્માઓનું માટે એક કવચ બની જાય છે. તો છાંદોગ્ય ઉપનિષદ આચ્છાદયતી જે અર્થ લઈએ એમાં સંસારના તાપ, સંસારના જે દુઃખો છે એનાથી આપણું એ કવચ બનીને રક્ષા કરે છે, પાલન કરે છે. અને આહ્લાદયતી, આહ્લાદયતી અર્થ છે બ્રહ્માનંદમ દદાતી. તો છાંદોગ્ય ઉપનિષદ આપણને આવી રીતે અત્યંત સૌથી વધારે મહત્ત્વનું પણ છે. દશોપનિષદ જે ભાષ્યકારે ભાષ્ય રચ્યું છે, છાંદોગ્ય ઉપનિષદની વિશેષતા એ છે કે બ્રહ્મસૂત્રમાં જે 555 સૂત્રો છે એમાં સૌથી વધારે સૂત્રોનું વિષય આ ઉપનિષદના છે, મંત્રો. એટલે આ ઉપનિષદના ઘણા બધા મંત્રોનો બ્રહ્મસૂત્રમાં સૌથી વધારે વખત ઉલ્લેખ થયેલો છે. એ મંત્રોની ચર્ચા છે. અને પ્રસ્થાનત્રયી ભાષ્ય રચ્યું ભાષ્યકાર ભગવાને બ્રહ્મસૂત્ર ઉપર, ભગવદ્ ગીતા ઉપર અને બધા ઉપનિષદો ઉપર જે ભાષ્ય લખ્યું છે એ ભાષ્યમાં સૌથી વધારે ઉદ્ધરણ, સૌથી વધારે કોટેશન આના છાંદોગ્ય ઉપનિષદના મંત્રોનું છે. એટલે વિશેષ ઉપનિષદ છે આપણા બધા માટે. સામવેદી, ઋગ્વેદના મંત્રોને જ્યારે સામવેદી બ્રાહ્મણ ગાય, એટલે સામવેદ જ એક એવો છે જેમાં મંત્રોનું ગેય સ્વરૂપ છે. એટલે મંત્રોને ગાવામાં આવે છે, ઊંચા સ્વરે ગાવામાં આવે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા વેદવ્યાસજી સામવેદી હતા. વેદાનામ સામવેદોસ્મી વિભૂતિ યોગ જે છે 10મો અધ્યાય, એમાં ભગવાને આવી રીતે કીધું છે, વિભૂતિ કીધી છે સામવેદને. એટલે અને પછી બીજા કોઈ સામવેદી બ્રાહ્મણનું નામ ખબર છે? આપણા પરિચયમાં કોઈ હોય, કોઈ ભક્ત, કોઈ ઋષિ, કોઈ સામવેદી તરીકે આમ જાણીતા તો ના હોય. હા, વાહ, સરસ. હા હા વાહ, સરસ. આપણા જે શેખરભાઈ હતા, શેખર શ્રીનિવાસન પણ સામવેદી શીખી રહ્યા છે. સંધ્યાવંદનથી માંડીને બધું જ સામવેદનું એ શીખી રહ્યા છે. એનું રુદ્રમ જે છે, આપણે જે રુદ્ર પ્રશ્ન કરીએ છીએ રુદ્રાભિષેક વખતે, એ રુદ્ર પણ સામવેદનું જુદું છે થોડુંક, એનું ચેન્ટિંગ કરે છે. હા, તો બીજો કોઈ સામવેદી? રાવણ સામવેદી હતો, બરાબર. એટલે જ તાંડવ નૃત્યને આવું બધું ગાતા આવડે. તો આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા, વેદવ્યાસજી બધા સામવેદી જ હતા. વેદાનામ સામવેદોસ્મી એ પણ એ રીતે કહે છે. હા, બોલો. સાઉથમાં થોડુંક જ, એટલે લગભગ નષ્ટપ્રાય થઈ રહ્યું છે સામવેદની શાખાઓ. એટલે જ આપણા પૂજ્ય સ્વામીજીએ આખું એનું અધ્યયન શાખા સાચવી રાખી છે. બધા
જેમ કે આપણા ઋષિકેશ આશ્રમમાં પણ દિલીપભાઈ કેવા બ્રહ્મચારીઓને બધું વેદ પઠન કરાવે છે, એ જ રીતે સાઉથમાં પણ ચાલે છે. કોઈક સ્થળ છે, યાદ નથી મને, પણ એમાં ચાલી રહ્યું છે બધું. હા, તો વિવેકાનંદજીએ પણ કીધું છે કે છાંદોગ્ય ઉપનિષદ એ મારું બળ છે, મને સામર્થ્ય બળ શેનાથી મળે છે? છાંદોગ્ય ઉપનિષદમાંથી. આ પ્રમાણે થોડોક આપણે છાંદોગ્ય ઉપનિષદનો તો વિચાર કરેલો. 1 થી 5 અધ્યાયમાં જે ઉપાસનાઓ આવી હતી એ ઉપાસનાઓ વખતે થોડોક વિચાર કરેલો હતો છાંદોગ્ય ઉપનિષદમાં. ખાલી ઉપાસનાઓનું કોણ? ના, ઋગ્વેદ બ્રાહ્મણો બધા જ હોય, એટલે અધ્યયન અધ્યાપન જે પ્રમાણે થતું હોય. હવે ઋગ્વેદી પણ હોય છે, સામવેદી પણ હોય છે. તો થોડુંક ઉપાસના 1 થી 5 અધ્યાય જે ઉપાસનાના છે, ઉપાસના એમાં દેવતા વિષયક ઉપાસનાઓ છે અને ઈશ્વર વિષયક ઉપાસનાઓ. આ બંને સગુણ બ્રહ્મ વિષયક ઉપાસના, માનસ વ્યાપાર વગેરેની ચર્ચા થઈ છે. 3 પ્રકારની ઉપાસનાઓ છે: કર્માંગ અવબદ્ધ ઉપાસના, પ્રતીકોપાસના અને અહંગ્રહ ઉપાસના. લગભગ આપણે પહેલાં ચર્ચા કરી ચૂક્યા છીએ, છતાં પણ એક ખાલી થોડુંક વિહંગાવલોકન જેવું કરી લઈએ. પછી બ્રહ્મવિદ્યા માટે એ ઉપાસનાઓ કેવી રીતે ઉપકારક છે એ પણ સમજી શકાય. કર્માંગ અવબદ્ધ ઉપાસના, કર્મના અંગ રૂપે જે ઉપાસના કરવામાં આવે. ઉપાસનાથી જે એક મંત્ર છે, 1-1-10, છાંદોગ્ય ઉપનિષદનો 1લો અધ્યાય 1લો ખંડ 10મો મંત્ર છે. યદેવ વિદ્યયા કરોતિ શ્રદ્ધયા ઉપનિષદા તદેવ વીર્યવત્તરમ ભવતી. તો જ્યારે કોઈ પણ કર્મ કરીએ ત્યારે ઈશ્વર ચિંતન, ઈશ્વરના ચિંતનપૂર્વક, ઈશ્વરની સહાયતાપૂર્વક જ્યારે કરવામાં આવે ત્યારે એ વીર્યવત્તરમ ભવતી, એટલે અધિક ફળ પ્રદાન કરનારું થાય છે. વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનું પારાયણ કરતા હોઈએ, પણ એમાં પણ સીધું ચાલુ કરીએ એના કરતાં અથત ધ્યાનમ કરીને એના ન્યાસ વગેરે જે કંઈ પણ ઉપલબ્ધ છે એ પ્રમાણે કરવામાં આવે ત્યારે એ વધારે ફળ આપનારું થાય છે. જે કર્મનું ફળ મળે એમાં કંઈક વિશેષ, કંઈક અતિશય, કંઈક એક્સલન્સ ઉમેરીને એનું ફળ મળે છે ઉપાસનાથી. એટલે ઉપાસના જ્યારે કરવામાં, ઉપાસનાપૂર્વક જ્યારે કર્મ કરવામાં આવે ત્યારે એનું વિશેષ ફળ મળે છે. તો કર્મ પણ એટલે એમાં સકામ ઉપાસના, નિષ્કામ ઉપાસના બંને એના ભાગ પડી જાય છે. એ હું આગળ ચર્ચા કરીશ. ઉપાસના જ્યારે, એટલે ઉપાસના જે કેવી રીતે ઉપકારક બને છે એ છે મુદ્દો, થોડોક લીધેલો છે. એટલે મંત્ર જે છે 1-1-10, આ હું બોલું છું એટલા માટે કે આપણને જાણે કે યાદ રહે. તો યદેવ વિદ્યયા કરોતિ શ્રદ્ધયા ઉપનિષદા, તો આ પ્રમાણે મંત્ર શબ્દ છે. તો વિદ્યયા એટલે વિજ્ઞાનેન યુક્ત સન, તો મંત્ર અને મંત્રના અર્થના જ્ઞાનપૂર્વક જ્યારે કરવામાં આવે, કોઈ પણ મંત્ર હોય તો આવી રીતે ઉપાસનાપૂર્વક, ઉપાસના એટલે વિદ્યયા, શ્રદ્ધયા અને ઉપનિષદા, આ 3થી યુક્ત થઈને કરવામાં આવે. તો વિદ્યયા એટલે વિજ્ઞાનેન સહ, તો વિજ્ઞાન, મંત્ર અને મંત્રના અર્થનું જ્ઞાનપૂર્વક જ્યારે એ કર્મ થાય, પારાયણ થાય કે ગમે તે આપણે જે કંઈ પણ કર્મ કરતા હોઈએ એ. શ્રદ્ધયા એટલે શ્રદ્ધધાનસન, શ્રદ્ધાપૂર્વક આપણે દીવો, આરતી વગેરે જે કંઈ પણ પરમાત્માની પૂજા કરતા હોઈએ ત્યારે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે. અને ઉપનિષદા, ઉપનિષદા એટલે અહીંયા ઉપનિષદાનો ભાષ્યકારે અર્થ કર્યો છે દેવતા ધ્યાનેન સહ. તો દેવતા યોગેન યુક્ત, એ યોગનો અર્થ દેવતા ધ્યાન એવો કરેલો છે. તો દેવતાના ધ્યાનપૂર્વક જ્યારે કરવામાં આવે ત્યારે એ વીર્યવત્તરમ ભવતી, ત્યારે એ વધારે બળ વધારે અધિક ફળ આપનારી થાય છે. અવિદ્વદ કર્મણ અધિકમ ફલમ, તો જ્યારે અવિદ્વાન, અજ્ઞાની, અજ્ઞાની એટલે અહીંયા કયો અજ્ઞાની? કે જે ઉપાસનાને જાણતો નથી, સીધું કર્મ કરે છે, માત્ર કર્મ કરે છે, એને કરતાં વધારે ફળ આ જ્ઞાનીને, જ્ઞાનીને એટલે ઉપાસનાપૂર્વક જે આ કર્મ કરે છે એને મળે છે. તો આ પ્રમાણે
કર્માંગ અવબદ્ધ ઉપાસના એટલે કર્મમાં અતિશય, કર્મફળને અતિશયતા આપે છે. કર્મફળ એટલે ફળ સમૃદ્ધિ માટે જે ઉપાસના હોય બધી, એ આપણે પણ ઉપાસનાપૂર્વક જ ગુરુ સેવાથી માંડીને આશ્રમ સેવા જે કંઈ પણ કરતા હોઈએ તો ગુરુની ગુરુ બુદ્ધિપૂર્વક જ્યારે આરાધના થાય, આશ્રમ સેવા પણ કરતા હોઈએ ત્યારે આશ્રમ પણ સાક્ષાત પરમેશ્વરનું રૂપ છે એવી ભાવનાપૂર્વક જ્યારે થાય ત્યારે એ ચિત્તશુદ્ધિથી માંડીને આપણને ઘણું બધું એ સાદું કોઈ કર્મ ન રહી જાય, પરંતુ એનાથી આપણું હૃદય શુદ્ધ થાય. એ પ્રમાણે ઉદ્ગીતમાં પ્રણવ દ્રષ્ટિ વગેરે જે કંઈ ઘણી બધી ઉપાસનાઓ છાંદોગ્ય ઉપનિષદમાં આપણે જોઈ છે, એ બધી કર્માંગ અવબદ્ધ ઉપાસના. ઉપાસનાનું સ્વતંત્ર ફળ ન હોય જેમાં, એટલે કર્માંગ અવબદ્ધ ઉપાસનામાં ઉપાસના અંગરૂપ છે, તો અંગનું સ્વતંત્ર ફળ ના હોય, અંગીનું ફળ હોય, પરંતુ જે ઉપાસના અંગ જે છે એના લીધે અંગીનું જે ફળ છે એ અધિકતર થઈ જાય છે. પછી બીજી છે સ્વતંત્ર ઉપાસના. સ્વતંત્ર ઉપાસના એટલે એ પોતે જ અંગી છે, તો એમાં પ્રતિકોપાસના અને અહંગ્રહ ઉપાસના બે આપણે વિચાર કરેલો છે. તો છાંદોગ્ય ઉપનિષદમાં પહેલા 2 અધ્યાય એમાં લગભગ બધી કર્માંગ અવબદ્ધ ઉપાસના છે, અને અધ્યાય 3, 4 અને 5 એમાં આ સ્વતંત્ર ઉપાસના એટલે કે પ્રતિકોપાસના અહંગ્રહ ઉપાસનાનું નિરૂપણ થયેલું છે. પ્રતિકોપાસના અભ્યુદય ફલક છે, અભ્યુદયની પ્રાપ્તિ કરાવનારી છે. અભ્યુદય એટલે આપણી ભૌતિક સુખ સમૃદ્ધિ વગેરેમાં આપણો ઉત્તરોત્તર વધારો થતો જાય, એટલે પ્રતિકોપાસના અભ્યુદય ફલક છે. મનોબ્રહ્મેત્યુપાસિત, આદિત્ય બ્રહ્મેત્યુપાસિત વગેરે જે કહેવાય છે, એટલે મનમાં પ્રાણમાં બ્રહ્મદ્રષ્ટિ રાખવાની ઘણી બધી ઉપાસનાઓ વૈશ્વાનર વિદ્યાથી માંડીને જે ઘણા બધા આપણે જોઈ ગયા છીએ. તો એ પ્રતિકોપાસનાથી અભ્યુદયની પ્રાપ્તિ થાય. ગાર્ગ્ય અને અજાતશત્રુનો જે સંવાદ હતો દ્વિતીય અધ્યાયમાં બૃહદારણ્યકમાં, એમાં ગાર્ગ્યએ જે 13 જેટલા જે સોપાધિક બ્રહ્મની ઉપાસના કરતો હતો, આદિત્યમાં જે ચૈતન્ય છે એ ચૈતન્ય હું છું વગેરે, એ બધી અહંગ્રહ ઉપાસના હતી. તો અહંગ્રહ ઉપાસના કૈવલ્ય સન્નિકૃષ્ટ ફલક છે. પ્રતિકોપાસના અભ્યુદય ફલક છે, અહંગ્રહ ઉપાસના કૈવલ્ય સન્નિકૃષ્ટ એટલે કૈવલ્ય સમીપ લઈ જાય છે, જ્ઞાન સમીપ લઈ જાય છે. રૈક્વ ની જે સંવર્ગ વિદ્યા છે, પછી શાંડિલ્ય વિદ્યા છે, આ બધાનો જે આપણે અભ્યાસ કરેલો હતો એ બધી અહંગ્રહ ઉપાસના છે. અહંગ્રહ ઉપાસના એટલે આપણો જે આપણી ઉપાધિમાં જે હું છે, જે કરતા ભોગતા ચૈતન્ય છે, એ અહંકારને કે જીવાત્માને જ આપણે પ્રતીક સ્વરૂપે માનીએ છીએ. એ પ્રતીક કે આલંબન માં જ બ્રહ્મદ્રષ્ટિ કરવાની હોય છે. બ્રહ્મદ્રષ્ટિ કો, સોપાધિક બ્રહ્મદ્રષ્ટિ કો, હિરણ્યગર્ભ દ્રષ્ટિ કો, તો આ શરીરમાં જે કરતા ભોગતા ચૈતન્ય રૂપે છે અહંકાર, તો એ જ હકીકતમાં સમષ્ટિમાં કરતા ભોગતા રૂપે રહેલું ચૈતન્ય છે. તો એવી રીતે અહંગ્રહ ઉપાસના થાય. અહંગ્રહ ઉપાસના અત્યારે પ્રતિકોપાસના તો આપણે આપણા જીવનમાં વણાયેલી જ છે. શિવલિંગ શાલિગ્રામ વગેરેમાં શંકર ભગવાનની, વિષ્ણુ ભગવાનની બુદ્ધિપૂર્વક આપણે ઉપાસના કરતા હોઈએ છીએ. અહંગ્રહ ઉપાસના અત્યારે જાણે કે પ્રસ્તુત છે નથી, પરંતુ શિવજીની અહંગ્રહ ઉપાસના અત્યારે હિરણ્યગર્ભની અહંગ્રહ ઉપાસના આપણે નથી કરતા, પરંતુ શંકર ભગવાનની અહંગ્રહ ઉપાસના ચોક્કસ કરી શકાય. શિવમાનસ પૂજામાં આત્માત્વમ ગિરિજામતિ સહચરાહા મંત્ર છે, સીધું શિવજીની અહંગ્રહ ઉપાસના જ વર્ણવે છે કે હું આત્માત્વમ, આ જીવાત્મા જે છે એ પરમાત્મા, એ શંકર ભગવાન તમે જ છો. પાર્વતીજી બુદ્ધિ છે, શિવચરાહા પ્રાણાહા એટલે જે શિવ ભક્તો છે બધા જ આ પ્રાણ છે. તો આવી રીતે શિવજીનો જે આખો પરિવાર છે એ આ જ કાર્યકરણ સંઘાતમાં ઉપલબ્ધ છે. એટલે કે હું સાક્ષાત શંકર ભગવાનના જેવો શંકર ભગવાન જ છું. એટલે કે આવી રીતે જ્ઞાન વૈરાગ્ય પ્રધાન જ મારું જીવન હોય, એ પ્રમાણે હુંમાં શંકર ભગવાન શિવ બુદ્ધિનો જ્યારે અધ્યારોપ કરીને જીવન વ્યવહાર હોય આપણો, ત્યારે એ શિવજીની અહંગ્રહ ઉપાસના થઈ જાય. તો
તો સમાધિસ્થ શિવજી હંમેશા સમાધિસ્થ હોય છે. સમાધિસ્થ હોય છે એટલે આત્મ સ્વરૂપના જ જે ચિંતનમાં એમાં જ અનુસંધાનમાં જ રત હોય છે. શિવજી તાંડવ નૃત્ય કરી રહ્યા હોય તો જ્યારે પણ મારે જીવન માટે જરૂરી વ્યવહાર કરવાનો હોય તો એ મારું તાંડવ નૃત્ય છે. તો આ પ્રમાણે હુંમાં શિવબુદ્ધિ કરવાની એટલે શિવજીની હું રૂપે જ ઉપાસના આરાધના કરવાની અહંગ્રહ ઉપાસના થઈ જાય. આ જ રીતે કૃષ્ણ ઈષ્ટ દેવતા જે કંઈ પણ હોય, આપણા કૃષ્ણ ભગવાન હોય, શ્રી રામચંદ્રજી હોય, ગણપતિજી હોય, દેવી હોય, તો એમાં અહંગ્રહ ઉપાસના આ રીતે થઈ શકે છે. ઈષ્ટ દેવતાના સાક્ષાત્કાર પર્યંતની આ અહંગ્રહ ઉપાસના હોય છે. આપણને એવું લાગે કે ખરેખર આ શિવજી મારાથી કોઈ જુદા દેવતા નથી, મારાથી ભિન્ન નથી, તો ત્યાં સુધી અહંગ્રહ ઉપાસના થઈ શકે છે. પ્રતિકોપાસના જે છે એમાં બે પ્રકારની છે, અધ્યાસ અને સંપદ ઉપાસના. તો સંપદ ઉપાસનામાં આરોપ્ય પ્રધાન ઉપાસના છે. સંપદ ઉપાસનામાં આરોપ્ય, જેનો આરોપ કરીએ છીએ ને એ પ્રધાન છે. જેમ કે એમાં ભાવનાનું પ્રાધાન્ય રહેલું છે. એટલે શ્રી કૃષ્ણ આપણે જ્યારે પૂજા કરતા હોઈએ શાલિગ્રામની, શિવલિંગની કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય, લડ્ડુ ગોપાલ હોય વગેરે, તો ત્યારે એ શ્રી કૃષ્ણ પરમાત્માની ભાવના એટલી બધી દ્રઢ થઈ જાય. એટલે આરોપ્ય, જેનો લડ્ડુ ગોપાલમાં જે કૃષ્ણનો આપણે આરોપ કરેલો છે, તો એ કૃષ્ણ પરમાત્માની ભાવના અત્યંત દ્રઢ થઈ જાય. એટલે કે શ્રી કૃષ્ણ જ રહે અને પ્રતીક કે રૂપ આપણી દૃષ્ટિમાં રહે જ નહીં. એટલે એટલી હદે આપણે એ આરોપ્ય સાથે એટલે આપણા ઈષ્ટ દેવતા સાથે તાદાત્મ્યપન્ન થઈ જઈએ, તેને સંપદ ઉપાસના કહેવાય. ભાવનાનું પ્રાધાન્ય છે સંપદ ઉપાસનામાં. અને અધ્યાસ ઉપાસના એટલે એમાં અધિષ્ઠાનનું પ્રાધાન્ય રહેલું છે. પ્રાણમાં બ્રહ્મદ્રષ્ટિ કરીએ કે આ જે પ્રાણ ચાલી રહ્યા છે મારા શરીરમાં, એ જ સમષ્ટિ પ્રાણ છે. સમષ્ટિ પ્રાણ જ આવી રીતે મારા વ્યષ્ટિ પ્રાણ રૂપે ચાલી રહ્યા છે. તો પ્રાણ ઉપર દ્રષ્ટિ રહે છે. આ પ્રાણ જે છે એ હકીકતમાં આવી રીતે સમષ્ટિ પ્રાણ સાથે એકરૂપ જ છે. તો એમાં કંઈ ઓલું પ્રતીક કે આલંબન છે એ જતું નથી રહેતું. આપણા પ્રાણ ઉપર આપણી દ્રષ્ટિ રહે જ છે. એટલે એમાં અધિષ્ઠાન, જેના ઉપર આરોપ કરવામાં આવ્યો છે એ રહે છે આપણી દ્રષ્ટિમાં. અને જેના પર જેનો આરોપ કરવામાં આવ્યો હોય એ જ રહે જ્યારે, એને સંપદ ઉપાસના કહેવાય. તો આ પ્રમાણે બે પ્રકારની પ્રતિકોપાસના છે. ઉપાસનાનું મહત્ત્વ કેમ આટલા 1 થી 5 અધ્યાયમાં આટલું બધું ઉપાસનાનું નિરૂપણ છે? તો ઉપાસનાને આપણે સેતુબંધ રૂપે સમજી શકીએ છીએ. નદીનો પ્રવાહ, નદીનું પાણી આમ જ વહી જતું હોય, વેડફાઈ જતું હોય, તો સેતુ આપણે બાંધીએ, આપણે શું કહેવાય ડેમ બાંધીએ તો કેટલો બધો ઉપયોગ થાય કે આપણે નદીના પ્રવાહને ચેનલાઇઝ કરીને વિદ્યુત વગેરે પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. ગમે ત્યાં વેડફાઈ ના જાય અને આપણે ધારીએ ત્યાં નદીનો પ્રવાહ ડાયવર્ટ પણ કરી શકીએ છીએ. જેમ કે નર્મદા કેનાલ છે તો આખા ગુજરાતમાં ઘણા બધા રાજ્યોમાં પાણી મળી રહે છે નર્મદાજીનું. તો એ રીતે તો સેતુબંધ જે છે આ સેતુબંધને ઉપાસના કહી શકાય. આપણા મનની બધી જે શક્તિ છે, જેટલા પાવર છે, જેટલું બધું સામર્થ્ય છે, એ આમ જ સંસારના વિવિધ વિષયોમાં ના ચિંતનમાં રહે છે. અને એટલે એટલો બધો મનમાં કચરો ભેગો થઈ જાય છે અને પછી એ મનમાં ભેગા થયેલા કચરાને સાચવવું કેવી રીતે, હેન્ડલ કેવી રીતે કરવું, એ જ ખબર નથી પડતી. તો આ ઉપાસના દ્વારા શું થાય છે, મનનો જે પ્રવાહ છે, મનની શક્તિ છે, મનનું સામર્થ્ય છે, એ એક દિશામાં આવી રીતે એકત્ર થાય અને એક દિશામાં વહે છે. ઈષ્ટ દેવતા હોય, ઈશ્વર હોય વગેરેના ચિંતનમાં જ રહે. એટલે વેડફાઈ ન જાય, સદુપયોગ થાય અને ધાર્યું પરિણામ લાવી શકીએ. ઉપાસક જે છે એ પોતાના મનના ચિંતનપૂર્વક ધાર્યું પરિણામ લાવી શકે છે. ઉપાસના એટલે શિવલિંગમાં શિવબુદ્ધિ વગેરે જે કરીએ છીએ આપણે, તો એમાં સામાનાધિકરણ્ય છે. સામાનાધિકરણ છે એટલે આ શિવલિંગ સાક્ષાત શંકર ભગવાન જ છે. આ શાલિગ્રામ સાક્ષાત વિષ્ણુ ભગવાન જ છે. તો એ પ્રમાણે સામાનાધિકરણ્ય છે. સામાનાધિકરણ એટલે
એક જ વિભક્તિમાં છે, જાણે કે પ્રથમ વિભક્તિ જ હતી બંનેમાં, એવી જ રીતે સામાનાધિકરણ. ઉપાસનામાં આવી રીતે 4 પ્રકારનું સામાનાધિકરણ રહેલું છે. અધ્યાસોપાસના છે એમાં નામમાં કે પ્રતીકમાં આપણે બ્રહ્મબુદ્ધિ એટલે ઈશ્વર બુદ્ધિ વગેરે કરીએ છીએ અધ્યાસ ઉપાસના. ઓમકારમાં આપણે જ્યારે પરમાત્માની ભાવના કરીએ ત્યારે એ અધ્યાસ સામાનાધિકરણ્ય કહેવાય, આરોપ કરીએ છીએ. પછી સંપદ ઉપાસનામાં બાધ સામાનાધિકરણ્ય છે. સંપદમાં શું હતું, જેનો આરોપ કરીએ છીએ ને એ જ મહત્વનું રહે, અને જે પ્રતીક કે આલંબન છે એ રહેતું નથી, જાણે કે. તો એમાં બાધ સામાનાધિકરણ્ય કે અપવાદ કહેવાય. એટલે પ્રતીક ન રહે અને દેવતા જ રહે. જે ઈષ્ટ દેવતાની આપણે આરાધના કરતા હોઈએ, દ્રઢ ભાવના કરતા હોઈએ, એ જ પ્રાધાન્ય રહે. તો આ પ્રમાણે સંપદ ઉપાસનામાં બાધ સામાનાધિકરણ્ય છે. પછી ઐક્ય સામાનાધિકરણ્ય એટલે અહંગ્રહ ઉપાસનામાં ઐક્ય સામાનાધિકરણ્ય છે. હું આદિત્ય છું, હું સમષ્ટિ પ્રાણ છું, હું હિરણ્યગર્ભ છું. આવી રીતે ગાર્ગ્ય વગેરેના કિસ્સામાં જે અહંગ્રહ ઉપાસના હતી, ઐક્ય સામાનાધિકરણ્ય છે. અને વિશેષણ વિશેષ્ય સામાનાધિકરણ્ય એટલે જે આપણે ગુલાબી મોટું કમળનું પુષ્પ એવું કહીએ, ત્યારે ગુલાબી અને મોટું એ કમળના પુષ્પનું વિશેષણ થાય, અને વિશેષ્ય છે કમળનું પુષ્પ. તો એવી જ રીતે અનેક બધા વિશેષણો યુક્ત, જેમ કે ઉદ્ગીત વગેરેની જે ઉપાસનાઓ હતી, તો એમાં ઉદ્ગીતને એટલે ઓમકાર એટલે પ્રણવમાં ઉદ્ગીત દ્રષ્ટિ કરવાની હતી. તો પ્રણવમાં ઓમકારમાં જ્યારે ઉદ્ગીતની દ્રષ્ટિ કરવાની હોય, ઉદ્ગીત ઉપાસના કરવાની હોય, ઉદ્ગીત એટલે વેદના મંત્રોને સામવેદી અત્યંત ઊંચા સ્વરે જ્યારે ગાય આ પ્રણવ વગેરેને, તે ઉદ્ગીત કહેવાય. ઉદ્ગીત એક કર્મ છે, વૈદિક કર્મ છે, વૈદિક સૂક્ત છે, જાણે કે એ સામવેદી એ મંત્રગાન કરે છે. કોઈ પણ જે યજ્ઞયાગ હોય એમાં યજમાનને અત્યંત વિશિષ્ટ ફળ આપવા માટે બ્રાહ્મણો જે ઉદ્ગીત ગાન કરે અથવા અમુક ઊંચા સ્વરે વેદ મંત્રોનું ગાન કરે યજમાનને માટે, યજમાનને વિશિષ્ટ ફળ મળે એના માટે, તો એ બ્રાહ્મણો દ્વારા જે કર્મ થાય, સત્કર્મ થાય, એને ઉદ્ગીત કહેવાય. આપણી સમજ માટે અત્યારે આટલું પૂરતું છે ઉદ્ગીત એટલે શું. તો ઉદ્ગીતની દ્રષ્ટિ જ્યારે હા હા ઉદ્ગીત બ્રાહ્મણમાં પણ જે મંત્ર હતો અસતોમાં સદગમય વગેરે, એમાં મંત્રની શરૂઆત જ અથાત પવમાનાનામ એવ અભ્યારોહ કરીને શરૂ થતો હતો. તો પવમાન સૂક્ત ગાય છે, પવમાન સૂક્ત જ્યારે ગાય બ્રાહ્મણો યજમાનને માટે, તો એ જે કર્મ કરે છે ઉદ્ગીત કર્મ કહેવાય. ઉદ્ગીત કર્મ એટલે યજમાનને કંઈક એક્સલન્સ એટલે કે કંઈક વિશિષ્ટ બહુ સારું ફળ આપવા માટે એ સૂક્તનું ગાન થતું હોય. ઉદ્ગીતનું ગાન કરવું એટલે કંઈક વિશેષ સત્કર્મ કરવું કે જેથી યજમાનને કંઈક સરસ ફળ પ્રાપ્ત થાય, ઈષ્ટ ફળ પ્રાપ્ત થાય, યજમાનની સ્તુતિરૂપ કંઈક કર્મ કરવું વગેરે. તો શું વિશેષણ વિશેષ્ય સામાનાધિકરણ્ય એટલે જ્યારે પ્રણવમાં ઉદ્ગીત દ્રષ્ટિ કરવાની હોય છે, ત્યારે ઉદ્ગીત એટલે અત્યંત ઉત્કૃષ્ટ દ્રષ્ટિ. તો પ્રણવ એટલે કે ઓમકાર એ તો આપણો જ્યારે એકાક્ષર મંત્ર છે, એકાક્ષર એક શબ્દ છે, ચાલો, તો એમાં ઉદ્ગીત દ્રષ્ટિ કરવા માટે પહેલાં ઓમકારની પ્રશંસા કરવી પડે. હા ઓમકાર તો આવો છે, ઓમકાર તો આવો છે, એટલે ઓમકાર તો સમગ્ર વેદોનો સાર છે, સમગ્ર શું છે આખું દૃશ્ય પ્રપંચ જે છે એનો સાર છે, ભૂહુ ભુવઃ સુવઃ ત્રણેય લોકનો સાર છે. તો આ પ્રમાણે જે સ્તુતિ કરવાની આવે એ વિશેષણ વિશેષ્ય સામાનાધિકરણ્ય કહેવાય. એટલે ઓમકારને આવી રીતે આ સમગ્ર વેદોનો સાર છે, સમગ્ર ભૂતોનો સાર છે, આ બધી ઉપાસના ઓમકારમાં પ્રણવમાં ઉદ્ગીત દ્રષ્ટિ કરવાની
એ બધી ઉપાસનાઓ જોઈ હતી આપણે, તો એ પ્રમાણે વિશેષણ વિશેષ્ય સામાનાધિકરણને થાય. ઉપાસના એટલે શું? જગતમાં જે કંઈ પણ આપણે વ્યવહાર કરીએ છીએ, વ્યવહારમાં જગતમાં ઈશ્વર બુદ્ધિ, ઈશ્વર ચિંતન વગેરે કરવું, ઈશ્વર દર્શન કરવું. જગતમાં ઈશ્વર દર્શન કરવું એને ઉપાસના કહેવાય. અને જગતને ઈશ્વર સ્વરૂપે જોવું એને જ્ઞાન કહેવાય. તો જ્ઞાન અને ઉપાસના આ બેમાં આ પ્રમાણે ફરક છે. જગતમાં ઈશ્વર દર્શન કરીએ એટલે જગત એ ઈશ્વરનું જ રૂપ છે. ઈશ્વર બુદ્ધિપૂર્વક જગતનું સેવન કરવામાં આવે, યોગ બુદ્ધિપૂર્વક, ઈશ્વર બુદ્ધિપૂર્વક જ્યારે જગતનું સેવન કરવામાં આવે તે ઉપાસના કહેવાય. એટલે કે જગતમાં આપણે સગુણ સોપાધિક પરમાત્માના દર્શન કરીએ. જે જગતને સગુણ સોપાધિક પરમાત્માનો આવી રીતે વેશ માનીએ, જગત ઈષધી યુક્ત સેવનમ, તો આ પ્રમાણે ઉપાસના કહેવાય. ઈશ્વર બુદ્ધિથી જગતમાં વ્યવહાર કરીએ એટલે જગતમાં ઈશ્વર દર્શન કરવાનો પ્રયત્ન કરીએ તો એને ઉપાસના કહેવાય. અને જગતને ઈશ્વર સ્વરૂપે જોઈએ એને જ્ઞાન કહેવાય. તો જગતને ઈશ્વર સ્વરૂપે જોઈએ એને વિષય સપ્તમી, આમ તો જગતી ઈશ્વર દર્શનમ, જગત શબ્દની સપ્તમી વિભક્તિ જગતી કહેવાય. તો જગતી ઈશ્વર દર્શનમ, તો જગતી તો સપ્તમી જ છે, પણ સપ્તમી જુદી જુદી થઈ જાય છે. સપ્તમીનો અર્થ ઉપાસનામાં અને જ્ઞાનમાં જુદો જુદો થઈ જાય છે. ઉપાસનામાં જગતી અધિકરણ સપ્તમી કહેવાય, જગતમાં ઈશ્વર દર્શન. અને જ્ઞાનમાં જગતી ઈશ્વર દર્શનમ જે છે એ સપ્તમી કઈ વિભક્તિ કહેવાય? હા, એટલે એને કઈ સપ્તમી કહેવાય? હા, વિષય સપ્તમી કહેવાય. આવું ક્યાંય આપણે અધિકરણ સપ્તમી, વિષય સપ્તમી આવું કંઈ ભણેલા છીએ? આ શબ્દો પરિચિત છે ખરા? સતી સપ્તમી પણ છે એક પ્રકાર, પણ શેમાં? બ્રહ્મસૂત્રમાં તો બરોબર. આપણે વિષય સપ્તમી, અધિકરણ સપ્તમી થોડાક ત્યાં તો ટેકનિકલ શબ્દો છે, આવું ના પૂછાય. પણ આપણે ગહના કર્મણો ગતિ જે હતા, થોડોક આપણે સત્સંગ કરેલો હતો, તો એમાં કર્મણી અકર્મયઃ પશ્યેદ અકર્મણી ચ કર્મયઃ, જે ચોથા અધ્યાયનો મંત્ર છે. કર્મણ્યકર્મયઃ પશ્યેદ અકર્મણી ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કૃત્સ્ન કર્મકૃત. તો કર્મણી અકર્મયઃ પશ્યેદ એટલે કર્મમાં અકર્મને જુએ અને અકર્મમાં કર્મને જુએ, એ બુદ્ધિમાન છે. એટલે શું? કર્મમાં અકર્મને જુએ છે. એટલે કર્મમાં, કર્મણી અકર્મયઃ પશ્યેદ, કર્મમાં અકર્મ જુએ છે એટલે કર્મને અકર્મ સ્વરૂપે જુએ છે. એટલે એ વિષય સપ્તમી છે. કર્મણી અકર્મયઃ પશ્યેદ, કર્મ થઈ રહ્યું હોય ત્યારે કર્મમાં, અત્યારે હું બોલી રહ્યો છું ત્યારે બોલવાનું કર્મ થઈ રહ્યું છે ત્યારે જ જે ન બોલનારના દર્શન કરે છે. બરોબર? બોલાઈ રહ્યું છે તે વાણી બોલી રહી છે ત્યારે જે ન બોલનારના દર્શન કરે છે. તો ન બોલનાર કોણ છે? આત્મચૈતન્ય. એ પોતે બોલનાર નથી, કરતા નથી. કર્મ થઈ રહ્યું હોય ને ત્યારે આપણને તો જનરલી એનો કરતા જ દેખાય ને. કર્મ જ્યારે થાય ત્યારે આપણને શું દેખાય છે? એનો કરનારો દેખાય છે. કર્મ થઈ રહ્યું હોય ને ત્યારે અકર્મના દર્શન કરવાના છે. કેટલું સુંદર ભગવાને બધું અત્યંત ગૂઢ રહસ્ય પ્રગટ કરેલું છે. તો કર્મણી જે છે ને એ વિષય સપ્તમી છે. એટલે કર્મને જ, કર્મ થઈ રહ્યું હોય ને ત્યારે અકર્મના દર્શન કરવાના છે. એટલે કર્મને જ અકર્મ સ્વરૂપે જોવાનું છે, કર્મને અકર્મમાં આવી રીતે બાધિત જોવાનું છે. એટલે વિષય સપ્તમી એ છે. અને અકર્મણી ચ કર્મયઃ, અકર્મમાં કર્મના દર્શન જે કરે છે એ અધિકરણ સપ્તમી છે. અકર્મ કોણ છે? આત્મ સ્વરૂપ, આત્મ ચૈતન્ય. તો આત્મ ચૈતન્યમાં કર્મને અધ્યસ્ત જુએ છે.
એટલે જાણે કે આત્મચૈતન્યમાં કોઈ કર્મ થઈ નથી રહ્યું. આત્મચૈતન્ય તો અકર્તૃ સ્વરૂપ જ છે. આત્મચૈતન્યમાં કર્મને અધ્યસ્ત જુએ છે, અવિદ્યા અધ્યારોપિત જુએ છે, અને કર્મને અકર્મ સ્વરૂપે જુએ છે. કર્મ થઈ રહ્યું હોય ત્યારે કર્મનો કોઈ કરતા જ નથી. હકીકતમાં પ્રકૃતિના સ્તરે કર્મ થઈ રહ્યું છે, તેનો કોઈ માલિક નથી. કર્મનો યશ લેનાર હકીકતમાં તો કોઈ નથી. આપણે મિથ્યાભિમાનથી આપણે પોતાને કરતા માનીએ છીએ, એનો યશ લેનાર વગેરે માનીએ છીએ. તો ઉપાસના શું છે? જગતમાં ઈશ્વર દર્શન, અને જ્ઞાન છે જગતને ઈશ્વર સ્વરૂપે, જગતનું ઈશ્વર સ્વરૂપે દર્શન કરવું. એટલે જગતને બધું એક જ કહેવાય. ભલે નું શબ્દ વાપરીએ વિભક્તિ પ્રત્યે, પણ એ ષષ્ઠી વિભક્તિ પણ દ્વિતીયાના અર્થમાં જ, વિષયના અર્થમાં જ છે. બ્રહ્મ જિજ્ઞાસામાં બ્રહ્મની જિજ્ઞાસા, તો એ કર્મણી ષષ્ઠી કીધું હતું ને જે. ચાલો વાંધો નહીં, એ અત્યારે નથી રાખતા. એટલે વિષયના અર્થમાં છે ટૂંકમાં, એમ વાત છે. કર્મણી ષષ્ઠી એવી ચર્ચા હતી. તો ઉપાસનાની આટલી ચર્ચા થઈ. ઉપાસનામાં સકામ અને નિષ્કામ ભાવના જ્યારે હોય, એટલે ઓમકારની આવી રીતે કોઈ પણ ઓમકારની નિષ્કામ ઉપાસનાથી અમૃતત્વ કે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. સગુણ સોપાધિક બ્રહ્મની ઉપાસનાથી, ઉપાસનામાં આપણે સગુણ સોપાધિક પરમાત્માનું આવી રીતે ધ્યાન હોય અને એને જ કેન્દ્ર સ્થાને રાખીને જે કંઈ પણ કર્મ કરતા હોઈએ, તો સગુણ સોપાધિક પરમાત્માની ઉપાસનાથી, આરાધનાથી નિર્ગુણ નિરુપાધિક નિર્વિશેષ પરમાત્મા પ્રસન્ન થાય છે, પ્રગટ થાય છે. અને આ જગતમાં આપણે ભોગ બુદ્ધિપૂર્વક જ્યારે વ્યવહાર કરીએ ત્યારે જગતનું સાચું રૂપ આપણને જાણવા નથી મળતું. પરંતુ જગતનું જ્યારે યોગ બુદ્ધિથી સેવન કરવામાં આવે, એટલે કે જગતનું ઈશ્વર બુદ્ધિપૂર્વક જ્યારે સેવન કરવામાં આવે, ત્યારે જગતનું સાચું રૂપ આ વિરક્તને જાણવામાં, વિરક્તને ઓળખાય છે. વૈરાગ્યવાનને જગતનું સાચું રૂપ જાણવા મળે છે. તો જગત એ વેશ છે પરમાત્માનો, એવી ખબર પડે છે. ક્યારે? જ્યારે જગતનું આવી રીતે યોગ બુદ્ધિથી સેવન કરવામાં આવ્યું હોય. તો આ જગતરૂપી વેશ જેણે ધારણ કરેલો છે એવા પરમાત્માની આરાધના કરીએ ત્યારે, એટલે સગુણ સોપાધિક, સગુણ સવિશેષ સોપાધિક રૂપની જ્યારે ઉપાસના આરાધના કરવામાં આવે ત્યારે નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક પરમાત્મા પ્રસન્ન થાય છે. ઉપાસક માટે એ પોતાનો વેશ, પોતાના ગુણો, પોતાનું પ્રસન્ન થાય છે, એટલે દ્રવિત થઈ જાય છે. જેમ કે ઓલો જે આઈસબર્ગ એટલે હિમશિલા હોય, એ દ્રવિત થઈ જાય તો જેમ જળ સ્વરૂપે રહે, એવી રીતે નિર્ગુણ નિર્વિશેષ પરમાત્મા છે, એણે જ સગુણ સોપાધિક રૂપ ધારણ કરેલું છે. એટલે એ જ આવી રીતે ઘનીભૂત થઈ જાય છે. શ્રી કૃષ્ણ, શંકર ભગવાન, રામ ભગવાન વગેરે આપણા ઈષ્ટ દેવતા રૂપે એ જ પરમાત્મા પ્રગટ થાય છે. જ્યારે એમની આરાધનાથી એ નિર્ગુણ, એ ઘનીભૂત રૂપ જેણે લીધેલું છે પ્રસન્ન થાય, ત્યારે પોતાનું એ દ્રવિત થઈ જાય છે, આર્દ્ર બની જાય છે, સ્નેહથી ભીના થઈ જાય છે પરમાત્મા. અને આવી રીતે ઉપાસક માટે પોતાના વેશને ઓગાળી દે છે. પોતાનું જે ઠોસપણું, નક્કરપણું હતું એ જ, એટલે ભક્ત અને ભગવાન એવો ભેદ ત્યારે રહેતો નથી. સગુણ સોપાધિકની આરાધનાથી જ્યારે નિર્ગુણ નિર્વિશેષ પ્રસન્ન થાય ત્યારે એ દ્રવિત થઈ જાય છે, આર્દ્ર થઈ જાય છે, પોતાના વેશને સંકેલી લે છે, નિર્વેશ સ્વરૂપે, હું સ્વરૂપે, આત્મ અભિન્ન સ્વરૂપે પ્રગટ થાય છે. એટલે ઉપાસનાનું ઘણું બધું મહત્ત્વ છે. વ્યક્તની પૂજાથી અવ્યક્ત મલકાય છે અને વ્યક્તને પીગાળી દે છે. અખંડાનંદજીના શબ્દો છે, વ્યક્તની આરાધનાથી અવ્યક્ત પ્રસન્ન થાય, અવ્યક્ત પ્રસન્ન થાય એટલે મલકાય છે, અને વ્યક્ત સ્વરૂપને, પોતાના વ્યક્ત રૂપને ઓગાળી દે છે. તો વ્યક્ત રૂપ જે છે ને એ તો ભક્ત ઉપર
આ સગુણ સોપાધિક પરમાત્માની આરાધનાથી નિર્ગુણ નિર્વિશેષ પરમાત્મા પ્રસન્ન થાય એવું કોઈ બીજા ઉપનિષદમાં કોઈ મંત્ર છે કે કંઈ સંદર્ભ ખબર હોય? આમ તો જો કે અઘરો સવાલ છે, પણ આ તો એ બાને થોડો વિચાર થાય. સગુણની આરાધનાથી નિર્ગુણ પ્રસન્ન થાય એવું કંઈ ક્યાંય ઉપનિષદના મંત્રમાં ક્યાંય લખેલું છે કે ખાલી એમનેમ આપણે બોલીએ છીએ? હા, અસ્તિત્યેવોપલબ્ધવ્યઃ તત્વભાવેન ચોભયોઃ અસ્તિત્યેવોપલબ્ધસ્ય તત્વભાવઃ પ્રસીદતિ. આવો કોઈ મંત્ર ખ્યાલ છે? હા પાડો કોક તો. અસ્તિત્યેવોપલબ્ધવ્યઃ તત્વભાવેન ચોભયોઃ અસ્તિત્યેવોપલબ્ધસ્ય તત્વભાવઃ પ્રસીદતિ. મુંડકમાં છેલ્લે છે. છેલ્લે છે એટલું સાચું છે. હા, છેલ્લે છે એ વાત સાચી છે. અને તમે જ આ મંત્ર ઉપર થોડું લખેલું હતું ભાવાભિવ્યક્તિમાં. અસ્તિત્યોપલબ્ધવ્યઃ તત્વભાવેન ચોભયોઃ અસ્તિત્યોપલબ્ધસ્ય તત્વભાવઃ પ્રસીદતિ. આ મંત્ર ક્યાંય સાંભળેલો છે? કઠોપનિષદમાં છેલ્લેથી બીજો કેવો કંઈક મંત્ર છે એ પરમાત્માનું અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્યઃ. તો આ છે એટલે આ જગત પરમાત્મા છે એ રૂપે પરમાત્માને ઉપલબ્ધ કરવો જોઈએ. પરમાત્માની આરાધના કેવી રીતે કરવાની છે? આ જગત રૂપે પરમાત્મા છે એ રીતે. ગાર્ગ્યએ પણ આ જગતમાં જ સૂર્ય ચંદ્ર વગેરે જેટલા પણ હિરણ્યગર્ભ અવ્યાકૃત બધામાં બ્રહ્મદ્રષ્ટિ કરેલી હતી. એટલે શું કહું છું, આ જગત પરમાત્મા છે એવી રીતે અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્યઃ. તો પરમાત્માને આ રૂપે જાણવો જોઈએ. તત્વભાવેન ચોભયોઃ, અને પરમાત્માને તત્વ સ્વરૂપે નિર્ગુણ નિર્વિશેષ કે હું સ્વરૂપે પણ જાણવો જોઈએ. અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધસ્ય, જેણે પરમાત્માની આ જગત છે, આ જગત પરમાત્મા છે એ રૂપે ઉપલબ્ધિ કરી છે, એના માટે તત્વભાવ પ્રસીદતિ. એના માટે પરમાત્માનો તત્વભાવ, પરમાત્માનું સાચું સ્વરૂપ છે એ પ્રસન્ન થાય છે. ટૂંકમાં વ્યક્ત સગુણ સોપાધિક પરમાત્માના રૂપની જ્યારે આરાધના કરવામાં આવે ત્યારે નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપ છે એ પ્રગટ થાય છે, પ્રસન્ન થાય છે, અને પોતાના આત્મ અભિન્ન સ્વરૂપે પ્રગટ થાય છે. એટલે કે એના જ્ઞાન માટેની અનુકૂળતા કરી આપે છે.
ગાર્ગ્યએ આ પ્રમાણે સગુણ સોપાધિક પરમાત્માની ઉપાસના કરી, આરાધના કરી, તો ગાર્ગ્યને અજાતશત્રુ જેવા ગુરુ મળ્યા. અજાતશત્રુ પાસે બ્રહ્મવિદ્યા એટલે કે નિરુપાધિક બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયું. આગંતુક વેશને જ્યારે પરમાત્મા સંકેલી લે છે અને નિર્વેશ સ્વરૂપે પ્રગટ થાય છે, હું રૂપે પ્રગટ થાય છે. પરમાત્મા પોતા ભક્તથી એટલે ભગવાન ભક્તથી જુદા રહેતા નથી. એટલે બધા જ વેશમાં પરમાત્મા છે, બધા વેશ રૂપે એ જ રહેલા છે. આ વાક્ય જે છે, બધા વેશમાં પરમાત્મા છે, બધા વેશ રૂપે પણ એ જ રહેલા છે. આને પરમાત્માનું ઓલું સર્વવ્યાપક સ્વરૂપ કહેવાય. એટલે કે સત્ય, જે અંતિમ સત્ય છે એનું વ્યાવહારિક સ્વરૂપ કહેવાય. અંતિમ સત્ય તો અગોચર છે, મન વાણીનો વિષય નથી. પણ અંતિમ સત્ય સાથે ટ્રાન્ઝેક્શન, વ્યવહાર કઈ રીતે થઈ શકે? જ્યારે અંતિમ સત્ય આ રૂપ લે જગતનું, જીવાત્માનું. જગત અને જીવ રૂપે એ પરમાત્માએ સંકલ્પપૂર્વક જગતનું સર્જન કર્યું અને સંકલ્પપૂર્વક સર્જેલા જગતમાં જીવ રૂપે પ્રવેશ કર્યો. એટલે જે સત્ય સ્વરૂપ પરમાત્મા છે એ વ્યાવહારિક સત્તામાં એનું અવતરણ થયું. વ્યાવહારિક સત્તામાં આવીને એ તો પોતાને ભૂલી ગયો. ભૂલી ગયો એટલે શું? બધું સાચું માનવા લાગ્યો, જગતને પોતાનાથી જુદું માનવા લાગ્યો અને પોતાને એક પરિચ્છિન્ન ઉપાધિ માનવા લાગ્યા. હવે જ્યારે પરમાત્માની ભાવનાથી જ અહંગ્રહ ઉપાસના દ્વારા જીવમાં એ પરમાત્માની દ્રષ્ટિ અને આ બાદશાહમાં સંપદ ઉપાસના વગેરે જે કંઈ પણ છે ઉપાસનાઓ બધી પ્રતીકમાં, એના દ્વારા જગતમાં, જગતરૂપી આલંબનમાં, જગતરૂપી પ્રતીકમાં જ્યારે પરમાત્માની ઉપાસના ભાવના કરવામાં આવે, હવે જીવ અને જગત બંને રૂપ તો એણે જ લીધેલા છે. એટલે એ પ્રસન્ન થાય છે અને પોતાના વેશને સંકેલી લે છે અને નિર્વેશ સ્વરૂપે પાછો પ્રગટ થાય છે. એટલે સર્વવ્યાપક સ્વરૂપ જે છે પરમાત્માનું, એ આવી રીતે ઉપાસનાથી સર્વવ્યાપક સ્વરૂપની આરાધના થઈ શકે છે. અને સર્વથી અતીત, એટલે આપણી વૈદિક સંસ્કૃતિમાં સત્યના આવા બે સ્વરૂપનું અવધારણ થયું છે. અંતિમ સત્ય કો, પરમ સત્ય કો, પરમ બ્રહ્મ કો. એ સર્વવ્યાપક પણ છે, એટલે ઇમેનન્ટ રિયાલિટી. મારા જીવનમાં એનો કંઈક પ્રવેશ, મારા જીવન સાથે કંઈક જોડાયેલું હોવું જોઈએ. એટલે પરમાત્મા તટસ્થ કે ક્યાંક પરોક્ષ સ્વર્ગમાં, વૈકુંઠમાં જ રહેલો હોય ને એવું પ્રતિપાદન આપણી સંસ્કૃતિમાં નથી. પરમાત્મા જગત રૂપે વ્યક્ત થયેલા છે. એટલે પરમાત્મા ઇમેનન્ટ રિયાલિટી એટલે કે સર્વવ્યાપક છે, આપણા જીવન સાથેનો સંબંધ છે. કર્માધ્યક્ષ, કર્મફળદાતા રૂપે, સર્વજ્ઞ સર્વશક્તિમાન રૂપે આપણા જીવનમાં વ્યાપ્ત છે. વ્યાપ્ત છે એટલે બધા વેશમાં એ છે, બધા વેશ રૂપે પણ એ જ છે. આવું કહીએ ત્યારે સંતમાં પણ એ છે, શૈતાનમાં પણ એ છે. બધા વેશ રૂપે પણ એ છે, સંત રૂપે પણ એ છે, શૈતાન રૂપે પણ એ છે. પાપીમાં પણ એટલો જ વિદ્યમાન છે જેટલો પુણ્યશાળીમાં છે. સર્વવ્યાપક પરમાત્મા આવો હોય, પાપીમાં પણ એટલો જ ઉપલબ્ધ હોય જેટલો પુણ્યશાળીમાં. હવે એ પક્ષપાત વગરનો હોય અને પછી નિષ્પક્ષ હોય. અને નિષ્પક્ષ ભગવાનને આવી રીતે જ્યારે ઉપાસનાથી પક્ષપાતી બનાવીએ ત્યારે એ પોતાના સાચા સ્વરૂપને પ્રગટ કરે, આપણો પક્ષ લે અને આપણાથી આવી રીતે જ્ઞાનની અનુકૂળ વાતાવરણ વગેરે સર્જી આપે છે. તો સંતમાં અને શૈતાનમાં સમાન હોય તો પરમાત્મા લેપાયમાન ન થઈ જાય. પરમાત્મા જો જગતમાં વ્યાપ્ત હોય તો જગતના વિકારો, ગુણધર્મો વગેરે જે છે, જગતમાં જે કંઈ પણ અંધાધૂંધી ચાલે છે, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જે કંઈ પણ બધું થાય છે, એનાથી પરમાત્મા બ્લેમ ના કરી શકીએ કે આવું કેમ કર્યું. ત્યારે પરમાત્મા કહી દે છે કે હું સર્વથી અતીત છું. એટલે જે પરમ સત્ય છે એ સર્વવ્યાપક છે વ્યાવહારિક રૂપે, અને પરમ સત્ય છે એનું સાચું પારમાર્થિક સ્વરૂપ તો સર્વથી અતીત છે, એટલે કે નિર્ગુણ નિર્વિશેષ છે. એને જીવ કે જગતના કોઈ ધર્મો, વિકારો સ્પર્શતા જ નથી. જીવ અને જગત એના ઔપાધિક રૂપો છે. એટલે ઔપાધિક રૂપોમાં જે કંઈ પણ હોય ગુણ દોષ, એનાથી પરમાત્મા લેપાયમાન થતા નથી. પરમાત્માને કોઈ વેશનો વિરોધ નથી, પક્ષપાત નથી.
તો આમ પરમાત્માનું સગુણ સોપાધિક સવિશેષ રૂપ છે એની ઉપાસનાથી, આ વ્યાવહારિક રૂપ જે છે એની આવી ઉપાસનાથી, આરાધનાથી જે અંતિમ સત્ય છે, પારમાર્થિક સ્વરૂપ છે એ પ્રગટ થાય છે. એટલે એના જ્ઞાન માટેની અનુકૂળતા ઊભી થાય છે. સકામ ભાવે જ્યારે ઉપાસનાઓ વગેરે કરવામાં આવે, સકામ ભાવે જ કરીએ એટલે જે પરમાત્મા પૂર્ણ છે એમાંથી અલ્પનું આવાહન કરીએ છીએ. સકામ ઉપાસના કરવી એટલે જે પૂર્ણ છે એની પાસે અલ્પ વસ્તુની માગણી કરવી. એને ભગવદ્ ગીતામાં અન્ય દેવતા ભક્ત એવું કીધેલું છે. યેપ્યન્ય દેવતા ભક્તા, પછી શું છે શ્લોક, યજંતે શ્રદ્ધયાન્વિતા યેપ્યન્ય દેવતા તે યજંતે વિધિપૂર્વકમ. જે અન્ય દેવતાના ભક્ત છે, મારા ભક્ત નથી, એટલે એવું કૃષ્ણ ભગવાનના ભક્ત નથી પણ શિવજીના ભક્ત છે એવું નથી સમજવાનું. અન્ય દેવતા ભક્ત એટલે શું? પૂર્ણમાં અલ્પનું આવાહન કરે છે, પૂર્ણ પાસેથી અલ્પને માગે છે. અન્ય દેવતા ભક્તનો એ જ અર્થ છે, એને સકામ ભાવના કહી શકાય. એટલે પૂર્ણ પાસેથી અલ્પની માગણી કરે એને અન્ય દેવતા ભક્ત અથવા તો સકામ ભક્ત કહેવાય. તો સકામ ભાવે જ્યારે પણ ઉપાસના વગેરે કરીએ ત્યારે આપણે જાણે કે સ્વર્ગનો વિઝા મળે. સકામ ભાવનાનું ફળ શું છે? આપણને વિઝા મળી જાય. વિઝા આપણને અમેરિકા જવાનું હોય તો 6 મહિનાના જેવા વિઝા મળે તો 6 મહિના શું કરવાનું? અમેરિકામાં બધું ભોગવવાના, જે કંઈ પણ ફરવાનું, રખડવાનું, અને પછી પાછા આવી જવું પડે. તો સકામ ભાવે જે ઉપાસના કરી હોય એનું અલ્પ ફળ છે, એટલે 6 મહિનાના વિઝા મળ્યા એવી રીતે જાણે કે. અને નિષ્કામ ભાવે જ્યારે કર્મો અને ઉપાસનાઓ કરવામાં આવે ત્યારે શું ફળ મળે? હા, શું થાય? ચિત્ત શુદ્ધિ થાય. નિષ્કામ ભાવે અંતઃકરણ શુદ્ધિ થાય. બરોબર છે. હવે અંતઃકરણ શુદ્ધિ શબ્દની જગ્યાએ થોડો ટેકનિકલ શબ્દ વાપરવો હોય તો નિષ્કામ ભાવે જ્યારે કર્મોની ઉપાસનાઓ કરવામાં આવે ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય. તો અંતઃકરણ શુદ્ધ થાય તો શું થાય? યોગ્યતા જન્મે, જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા જન્મે. આપણો આમ વેદાંતનો શબ્દ હોય તો વિવિદિશા જન્મે. આત્મ સ્વરૂપની, પરમાત્માને જાણવાની ઈચ્છા થાય કે જેની સેવા કરી રહ્યો છું એ પરમાત્મા, એ ઈષ્ટ દેવતા, એ શ્રી કૃષ્ણ ભગવાન હોય, શંકર ભગવાન હોય, રામચંદ્રજી હોય, ગણપતિજી હોય, એ વાસ્તવમાં કોણ છે, એ વાસ્તવિક સ્વરૂપ શું છે. અંતઃકરણ શુદ્ધિ થાય એટલે શું? સંસ્કારો પ્રમાણે ઈશ્વરની ભક્તિ જાગે અથવા તો વિવિદિશા, આત્મ જિજ્ઞાસા, પરમાત્માને જાણવાની ઈચ્છા વગેરે જન્મે. તો હા, એટલે નિષ્કામ ભાવે વિવિદિશા જન્મે છે. દેવતા આરાધન એટલે કે ઉપાસના, જ્યારે ઉપાસના પૂર્વકનું, આરાધના પૂર્વકનું જ્યારે જીવન જીવ્યા હોઈએ ત્યારે નિષ્કામ મુમુક્ષુને શ્રવણાદિ સાધનોની પ્રાપ્તિ થાય છે. એટલે કે ગુરુ સદન, ગુરુ અને પછી શાસ્ત્ર અધ્યયન વગેરે બધું જ, શ્રવણ મનન નિધિધ્યાસન વગેરેની શ્રવણાદિ સાધનોની પ્રાપ્તિ થાય વિવિદિશા જન્મેલી હોય એટલે. અને શાસ્ત્ર અને આચાર્યમાં પ્રમાણ બુદ્ધિ જન્મે છે. તો આ પ્રમાણે ઈશ્વર ચિંતન આપણા જીવનમાં ખૂબ જ અગત્યનું છે. ઉપાસના પરાયણ એટલે કે ભક્ત બનીને જ આપણે ભગવાનનું ચિંતન વગેરે કરવાનું હોય. થોડો સમય પણ ઈશ્વર ચિંતન વગરનો રહી જાય, બ્રહ્મચિંતન વગરનો, આત્મચિંતન વગરનો રહી જાય તો અત્યંત કષ્ટ થવું જોઈએ.
જાણે કે ડાકુઓ આપણને લૂંટી ગયા હોય તો કેવું થાય, અરે રે હું તો આમ ઘણું બધો બરબાદ થઈ ગયો. તો એવી જ રીતે ઈશ્વર ચિંતન, આત્મચિંતન, બ્રહ્મચિંતન વગરનો જો સમય વીતતો હોય તો અત્યંત કષ્ટ થવું જોઈએ આપણને. અનેક જન્મોમાં પાપ મુક્ત જીવન જીવ્યા હોઈએ ત્યારે હૃદયમાં ભક્તિ કે વિવિદિશા જન્મે છે. આ અખંડાનંદજી કહે છે કે આપણા હૃદયમાં વિવિદિશા છે, ભક્તિ છે, તો કેટલા બધા જન્મો આપણે જાણે કે અત્યારે આ શાસ્ત્રાધ્યયનથી માંડીને જે કંઈ પણ લાભ મળી રહ્યો છે આપણને, સંપ્રદાયવિત આચાર્ય મળ્યા છે, એમાં સંપ્રદાયનું જ પરંપરાગત શિક્ષણ મળેલું છે વેદાંત શાસ્ત્રનું, તો આ બધું મેળવવા માટે કેટલો ભોગ આપેલો છે આપણે કેટલાય પાપ મુક્ત જીવન જીવ્યા હોઈશું. શું છે, બહુનામ જન્મના મંતે, બહુનામ જન્મના મંતે જ્ઞાનવાનવાન પ્રપદ્યતે જે છે બહુનામ જન્મનામ, એનો કૈલાસ આશ્રમના જે પીઠાધીશ્વર છે દિવ્યાનંદ ગિરિજી, એ અર્થ કર્યા છે આખા જીવનમાં માત્ર નિષ્કામ કર્મ જ કર્યા હોય, એક પણ સકામ કર્મ કર્યું હોય ને એ જન્મ નહીં ગણવાનો. બહુનામ જન્મનામનો અર્થ દિવ્યાનંદ ગિરિજીએ આવો કરેલો છે. એકે સકામ કર્મ કર્યું હોય ને તો એ જન્મ નહીં ગણવાનો. એવા બહુનામ જન્મનામ હોય ને ત્યારે આ બધું પ્રાપ્ત થાય. તમે આપણે વિચાર જ કરીએ ને તો આપણી તો કશી યોગ્યતા જ નથી જાણે કે આ બધું પ્રાપ્ત થયું હોય. એટલે પરમાત્માની કેટલી કૃપા છે. હવે આટલું બધું હોય, ચાલો હવે થોડું શ્રવણ મનન બધું પછી કરીશું, અને આપણે બીજું આ કરી લઈએ તે કરી લઈએ, એટલે કશું જ આપણે જાણે કે બાકી ન રહે. એટલે અત્યંત ખૂંચે આપણને, એનું મૂલ્ય સમજીએ. એટલે ઈશ્વર ચિંતન, શાસ્ત્ર અભ્યાસ વગેરેથી આપણને ઈશ્વરાનુગ્રહ, શાસ્ત્રાનુગ્રહ, આત્માનુગ્રહ અને ગુરુકૃપા બધું જ અનુગ્રહ પ્રાપ્ત થયો છે. એટલે એનો જ આપણે વધારે ને વધારે ઉપયોગ કરી લઈએ અને એટલે આગળ વધીએ આપણા અધ્યયનમાં. જે મળ્યું છે એના માટે જે મૂલ્ય આપણે ચૂકવેલું છે, આપણા અનેક નિષ્કામ જન્મો આપણે આપેલા છે, ત્યારે પરમાત્માની નજર પડી હશે ત્યારે આપણને આ અવસર આપણને મળેલો છે. પછી એટલે વેદ એટલે શાસ્ત્ર શું વિવિદિશા જન્મે એટલે શ્રવણાદિ સાધનોની પ્રાપ્તિ થાય અને શાસ્ત્ર આચાર્યમાં પ્રમાણ બુદ્ધિ જન્મે. પ્રમાણ બુદ્ધિ એટલે શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા જનરલી માન્યતાના વિષયમાં હોય શ્રદ્ધાનો સામાન્ય અર્થ, પરંતુ પ્રમાણ બુદ્ધિ એટલે કે વેદ સ્વતંત્ર, આપણું વેદાંત શાસ્ત્ર પ્રમાણ છે, સ્વતંત્ર પ્રમાણ છે અને અજોડ પ્રમાણ છે. જેમ આંખ, રૂપ અને રંગ માટે પ્રમાણ છે, એવી જો આંખથી રૂપ કે રંગ આંખથી રૂપ રંગનું યથાર્થ ગ્રહણ ન થતું હોય તો આપણે ચશ્મા પહેરવા પડે. એટલે ચશ્મા શું છે? સાધન છે. ચશ્મા આંખથી યથાર્થ રૂપ કે રંગના ગ્રહણ માટેનું અનુકૂળ વાતાવરણ સર્જે છે. આ ચશ્મા વગર આપણને યોગ્ય બધું ના દેખાતું હોય તો ચશ્મા શું કરે છે? આંખ પ્રમાણ રૂપ કે રંગ માટે તો આંખ જ છે. એટલે પ્રમાણ કાર્ય કરે એવું અનુકૂળ વાતાવરણ સર્જવું પડે. તો વેદાંત શાસ્ત્ર છે, તત્વમસી પ્રમાણ છે આપણા જીવાત્મા જીવ બ્રહ્મ ઐક્યમાં. તત્વમસીનું પ્રામાણ્ય આપણે સાક્ષી જે દ્રષ્ટા છે એ જ પરિપૂર્ણ છે, બ્રહ્મ છે, અપરિચ્છિન્ન છે વગેરે શબ્દોથી સમજ્યા છીએ. તો વેદાંત શાસ્ત્ર તત્વમસી જે પ્રમાણ છે એ કાર્ય કરે એના માટે અનુકૂળ વાતાવરણ શું છે? તો તત્વમસી વગેરે વેદાંત વાક્યોનું અર્થઘટન સાચી રીતે સંપ્રદાયિક રીતે થાય. તત્વમસીનું અર્થઘટન એને મીમાંસા કહેવાય. એટલે વેદાંત વાક્યોની મીમાંસા કરીએ એટલે વેદાંત વાક્યોની મીમાંસા ચશ્માના સ્થાને છે. પ્રમાણથી જ જ્ઞાન થવાનું છે. તત્વમસી પ્રમાણ છે. તો તત્વમસી પ્રમાણ માટે ચશ્મા શું છે? કે જેનાથી અનુકૂળ વાતાવરણ સર્જાય. તો મીમાંસા, એ જ મીમાંસા શારીરક સૂત્ર વગેરે બ્રહ્મસૂત્રમાં મીમાંસા થયેલી છે. તો મીમાંસાથી ઉપનિષદોના મહાવાક્યો કે વાક્યો, ચલો ને મહાવાક્યોનું આપણને યોગ્ય અર્થ ખબર પડે છે.
તો આ મીમાંસા આપણા આચાર્યો છે, આપણા શાસ્ત્રો છે એ આપણને આપે છે કે જેથી આપણી બુદ્ધિ જે છે એ આવી રીતે શરણાગત થાય અને એ સત્યને જાણી શકે. मीमांसा को विचार प्रक्रिया को विचार भाथु को योग्य अर्थघटन को तो आ प्रमाणे प्रामाणिक अर्थघटन थाय त्यारे वेदांत स्वतंत्र प्रमाण જ્યારે આ મીમાંસા સહિતનું આપણને અધ્યયન પ્રાપ્ત થાય ત્યારે આમ જ્યારે સત્યનું જ્ઞાન થાય ત્યારે એવું થાય કે આ પરમાત્મા આટલા સ્પષ્ટ પ્રમાણ વડે આટલું સાક્ષાત દર્શન થઈ જ રહ્યા છે મને, અત્યાર સુધી હું આ પરમાત્માને કેમ જોતો નહોતો. પ્રમાણ વડે જ્યારે જ્ઞાન થાય, પ્રમાણ બુદ્ધિ જન્મે શાસ્ત્રમાં, તત્વમસીમાં, આચાર્યના ઉપદેશમાં, ત્યારે એવું થાય કે આ પરમાત્મા જે પ્રમાણ વડે જ્ઞાન થાય, ઈશ પરમાત્માનું દર્શન થાય, જીવ બ્રહ્મ ઐક્ય વગેરે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, તો એ પરમાત્માને આટલા સ્પષ્ટપણે જો દર્શન આપી જ રહ્યા છે તો આ અત્યાર સુધી હું કેમ જોતો નહોતો એ પરમાત્માને, આવું કંઈક થાય. એટલે વેદાંત શાસ્ત્ર, વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. તો વેદાંત શાસ્ત્ર કો ઉપનિષદ કો તો છાંદોગ્ય ઉપનિષદ છે, એટલે તત્વમસી એ મહાવાક્ય છે, સમગ્ર વેદ શાસ્ત્રનું સાર સર્વસ્વ છે. તો સમગ્ર વેદ તત્વમસીની જ વ્યાખ્યા કરે છે, આવું જ કહેવાય. સમગ્ર વેદ ભણીને જાણવાનું શું છે? તત્વમસી. અથવા તો તત્વમસી શું છે? સમગ્ર વેદ એ તત્વમસીની જ વ્યાખ્યા રૂપે છે. તો એવું તત્વમસી મહાવાક્ય અહીંયા સદવિદ્યા એટલે કે સદબ્રહ્મની વિદ્યા, શ્વેતકેતુ વિદ્યા રૂપે છાંદોગ્ય ઉપનિષદના 6થા અધ્યાયમાં આવેલું છે. ઉપનિષદ શબ્દની વ્યાખ્યા ઉપ, ની અને શદ એવા 3 શબ્દો છે. ઉપ એટલે ઉપનો શું અર્થ કરેલો છે ઉપનિષદ શબ્દમાં? નજીક. આટલું જ? થોડુંક તો કંઈક ઉપર એટલે નજીક એવો અર્થ નથી. થોડુંક કંઈક નજીકનું. હા હા, અત્યંત નજીક, નિરતિશય નજીક. એટલે ઉપ શબ્દ નજીક. હવે નજીક શબ્દનું કોઈ વિશેષણ નથી. જેમ મોટો, મોટો પછી હાથી હોય, મોટો મચ્છરે હોય. તો જ્યારે કોઈ ઓલું વિશેષણ વાપર્યું ના હોય ત્યારે બિનશરતી નજીક. નિરતિશય એટલે બિનશરતી, કોઈ પ્રકારની શરત નહીં, કોઈ પ્રકારની સીમા નહીં, કોઈ પ્રકારના નિમિત્તો નહીં, નિર્નિમિત્ત નજીક. જેને નજીક હોવા માટે કોઈ વ્યવધાન નહીં, કોઈ શરત નહીં, કોઈ સંજોગો નહીં, એને બિનશરતી નિરતિશય નજીક. મારી સૌથી વધારે નજીક કોણ છે? તો મારું સ્વયં જ્યોતિ સ્વરૂપ આત્મ સ્વરૂપ જ સૌથી વધારે નજીક છે. ની એટલે નીનો શું અર્થ છે? ની નિપાત છે, પણ અર્થ શું? પાસે ઉપનો અર્થ છે. નીનો અર્થ નિશ્ચયપૂર્વકનું, સંશય વિપર્યય વગરનું, સ્પષ્ટ અસંદિગ્ધ જ્ઞાન. એટલે નિશ્ચય એટલે નિશ્ચિત, સંપ્રદાય સંશય વિપર્યય વિનાનું અને સંપ્રદાય પ્રમાણે જે આપણે વેદાંત શાસ્ત્રનો અર્થ હોય એવું આત્મા બ્રહ્મ છે એવું કોઈ પ્રકારના સંશય વગરનું જ્ઞાન. શદના 3 અર્થ છે. શદ ધાતુ વિશલરૂ, શદ ધાતુના આ તો આપણને બધાને આવડવું જોઈએ. ઉપનિષદ શબ્દનો અર્થ હા, એક અવસાદન અર્થ છે. પછી આ તો રાત્રે 3 વાગે ઊંઘમાંથી પૂછે ને તોય આવડવું જોઈએ. ગતિ, પછી વિશરણ ગતિ અવસાદન. વિશરણ એટલે શિથિલીકરણ, અજ્ઞાન અને અજ્ઞાન કાર્યનું જે રાગ દ્વેષ વગેરે જે છે અજ્ઞાનનું કાર્ય, એનું શિથિલીકરણ કરે છે.
પછી વિશરણ એટલે શિથિલીકરણ, અજ્ઞાન અને અજ્ઞાન કાર્યનું શિથિલીકરણ કરે છે, અવસાદન કરે છે, અજ્ઞાન અને અજ્ઞાન કાર્યની સંપૂર્ણ નિવૃત્તિ કરે છે, અને ગતિ એટલે પ્રાપ્તિ, તો બ્રહ્મની પ્રાપ્તિ, બ્રહ્મ જ્ઞાન આપે છે. તો ઉપનિષદ આવી રીતે અત્યંત સમીપ સન્નિકૃષ્ટ જે છે આત્માનું નિશ્ચયપૂર્વકનું જ્ઞાન આપે છે બ્રહ્મ સ્વરૂપે. તો છાંદોગ્ય ઉપનિષદ, ઉપનિષદ શબ્દનો અર્થ આ પ્રમાણે જોયો. હવે જે એક સેકન્ડમાં એક શાંતિ મંત્ર ખાલી જોઈ લઈએ, મેં એનો ફોટો મૂકેલો છે. આપ્યાયંતુ મમાંગાની વાક પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણી ચ સર્વાણી. આજે પહેલે આમાં છે ને કુલ 4 પ્રાર્થનાઓ થઈ છે. તો મમાંગાની, મમ મુમુક્ષોહો અંગાની, એટલે મારા મુજ મુમુક્ષુ જિજ્ઞાસુ સાધકના અંગો, અંગો એટલે કરચરણાદિની. તો વાક એટલે બધા જ કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, પ્રાણ વગેરે બધું, ચક્ષુશ્રોત્ર વગેરે બધું, પ્રાણ પંચકમ, ઇન્દ્રિયાણી પંચકમ. આપ્યાયંતુ, આપ્યાયંતુ એટલે બ્રહ્માધ્યયન અનુકૂલતયા બલમ પ્રાપ્નુવંતુ, વૃદ્ધિમ પ્રાપ્નુવંતુ. એટલે મારું સ્થૂળ શરીર અને મારું સૂક્ષ્મ શરીર સ્વસ્થ, તંદુરસ્ત, નિરામય અને બ્રહ્મજ્ઞાન માટે દ્રઢ તત્પર બની રહે, એકમાત્ર બ્રહ્મજ્ઞાન માટે જ પરાયણ બની રહે. બ્રહ્મ ધ્યાન, આપ્યાયંતુનો અર્થ કર્યો બ્રહ્માધ્યયન અનુકૂલતયા બલમ પ્રાપ્નુવંતુ, વૃદ્ધિમ પ્રાપ્નુવંતુ. એટલે જ્ઞાન માટે જે કંઈ પણ જરૂરી હોય એ બધું જ મારા આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીરમાં પ્રાપ્ત થાય. એક આ પહેલી પ્રાર્થના છે. પછી બીજી પ્રાર્થના છે ઈશ્વર કૃપા અને શ્રદ્ધાની સિદ્ધિ થાય એના માટેની. તો સર્વમ ખલુ ઇદમ શું છે? સર્વમ બ્રહ્મોપનિષદમ. તો સર્વમ છે નિખિલમ, ઉપનિષદમ ઔપનિષદમ બ્રહ્મ, બ્રહ્મ એવ. તો આ બધું જ જે છે સંપૂર્ણ જગત હોય, જીવ હોય, એ બધું જ બ્રહ્મ જ છે. બ્રહ્મ સત્તા અતિરિક્ત સત્તા શૂન્યમ, બ્રહ્મથી અતિરિક્ત સત્તા અને સ્ફૂર્તિ વિનાનું નથી. એટલે બધું જ આ જે કંઈ પણ જીવ પણ બ્રહ્મ છે, જગત પણ બ્રહ્મ છે, ઔપનિષદ બ્રહ્મ છે. ઉપનિષદમાં પ્રતિપાદિત જે બ્રહ્મ તત્વ છે એ જ છે આ બધું. એટલે પરમ સત્યના સાક્ષાત્કાર પર્યંત શાસ્ત્ર, આચાર્ય, ઈશ્વરમાં અને સત્યના સ્વરૂપમાં મારી પ્રમાણરૂપ શ્રદ્ધા ટકી રહે એવી પ્રાર્થના આ બીજા અને ત્રીજા લીટીમાં થઈ રહી છે. પછી છે માહમ બ્રહ્મ નિરાકુર્યમ, અહમ બ્રહ્મ અતિરિક્તમ વસ્તુ અસ્તિ બ્રહ્મવા નાસ્તિ ઇતિ નિરાકુર્યામ મા તિરસ્કુર્યામ. હું બ્રહ્મનો અનાદર ન કરું, બ્રહ્મનું નિરાકરણ ન કરું, અને બ્રહ્મ મારું નિરાકરણ ન કરે. હું અને પરમાત્મા એકબીજાને ભૂલી ન જઈએ, એકબીજાનું આવી રીતે નિરાકરણ ન કરે. એટલે બ્રહ્મની વિષયતયા ઉપલબ્ધિ નથી, અને માટે શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે. અને હું ઈશ્વર કૃપાથી, બ્રહ્મ કૃપાથી વંચિત ન રહું. એટલે આનો અર્થ કરેલો છે માહમ બ્રહ્મ નિરાકુર્યામ, મામા બ્રહ્મ નિરાકરોત, અનિરાકરણમસ્તુ અનિરાકરણમ મે અસ્તુ. એ આ બીજી પ્રાર્થના છે. એટલે હું બ્રહ્મનો તિરસ્કાર કે નિરાકરણ ન કરું. કારણ કે બ્રહ્મ જ્ઞાન જેટલું પણ પ્રાપ્ત કરીએ છીએ, બ્રહ્મ જેવું કશું દેખાતું તો નથી. એટલે કે વિષયતયા એ ઉપલબ્ધ થતો નથી. કોઈક ઘટના રૂપે, કંઈક દિવ્ય અનુભવ રૂપે આવી રીતે બ્રહ્મ પ્રગટ થતું નથી. કારણ કે નિર્ગુણ, નિર્વિશેષ, નિરુપાધિક છે, જાણનારાનું સ્વરૂપ છે, અને માટે એ જણાયેલી વસ્તુ રૂપે એ આપણને પ્રાપ્ત નથી થવાનું. એટલે આવું જણાયેલી વસ્તુ નથી ને, માટે હું બ્રહ્મનું નિરાકરણ ન કરું. આટલું બધું શ્રવણ કરીએ છીએ, આ બ્રહ્મજ્ઞાન ક્યારે થશે, બ્રહ્મજ્ઞાન થશે કે નહીં વગેરે. એટલે એમ કરીને હું બ્રહ્મનું, પરમાત્માનું નિરાકરણ ન કરું, અને બ્રહ્મ મારું નિરાકરણ ન કરે. એટલે બ્રહ્મ મને ભૂલી ન જાય. એટલે હું ઈશ્વર કૃપાથી વંચિત ન રહી જઉં. એટલે હું સગુણ, સવિશેષ, સોપાધિક પરમાત્માની આરાધના કરતો જ રહું, જેથી એટલે એનું આવી રીતે તિરસ્કાર ન કરું, અને નિર્ગુણ, નિર્વિશેષ, નિરુપાધિક બ્રહ્મ મારા ઉપર પ્રસન્ન થાય. એટલે બ્રહ્મ મારું નિરાકરણ ન કરે, પરમાત્મા મને ભૂલી ન જાય. એવું ક્યારે થાય? એટલે નિર્ગુણ, નિર્વિશેષ, નિરુપાધિક બ્રહ્મ
મારા પર પ્રસન્ન થાય, એટલે હું એના જ્ઞાનને વરેલો રહું, અને હું બ્રહ્મનો તિરસ્કાર ન કરું, એટલે હું આ સગુણ સોપાધિક બ્રહ્મ છે એની આરાધના હંમેશા કરતો રહું. એટલે એકબીજાનું વિસ્મરણ અમારા વડે ન થાય. સ્વપ્રયત્ન જે છે આ મારો, એટલે ઉત્સાહપૂર્વક હું મોક્ષને જ વરેલો રહું. બીજું શું છે? માહમ બ્રહ્મ નિરાકુર્ય મામા બ્રહ્મ નિરાકરોત સ્વસ્માનમાં વિયોજયતું, બ્રહ્મ મને અલગ ન રાખે. પછી તદાત્મની, આ ચોથી પ્રાર્થના છે. તદાત્મની નિરતેય ઉપનિષત્સુ ધર્માઃ તે મયી સંતુ તે મયી સંતુ. તદાત્મની બ્રહ્માત્મની નિરતે નિરંતરમ પ્રેમ કુર્વતી મયી, જે હું પરમાત્માને નિરંતર પ્રેમ કરી રહ્યો છું એવા મારામાં શમાદય ઉપનિષત્સુ વેદાંતેષુ પ્રકાશિતા ધર્મા મયી સંતુ તે મયી સંતુ. આવૃત્તિ કરી છે. ઉપનિષદના ધર્મો સદ્ગુણો જે છે એ મારામાં, મુજ બ્રહ્માત્માને અત્યંત પ્રેમ કરી રહેલા એવા મારામાં હંમેશા રહે. ઉપનિષદ પ્રતિપાદિત ધર્મો એટલે કયા કયા છે? ઉપનિષદ પ્રતિપાદિત ધર્મો મારામાં ઉપનિષદ પ્રતિપાદિત ધર્મો હંમેશા રહે. નિરતે તે મયી સંતુ તે મયી સંતુ. ઉપનિષદમાં બધા સદ્ગુણો નહીં, ધર્મો ઇન ધ સેન્સ અહીંયા સદ્ગુણો છે. 13મા અધ્યાયમાં 20 મૂલ્યોની જે વાત કરી છે, હા, અમાનિત્વમ વગેરે. પછી 16મા અધ્યાયમાં કેટલા મૂલ્યોની વાત કરી છે? 16મા અધ્યાયમાં કોઈ મૂલ્યો કીધા છે ભગવાને? આવું તો વચ્ચે પૂછો પછી અમે તો શું કરીએ? હા, બોલો બધા. અભિજાતો પાંડવ 26 મૂલ્યો એ અધ્યાયમાં કીધા છે. 13મા અધ્યાયમાં 20 મૂલ્યો કીધા છે. પછી ક્યાંય કીધા છે બીજા ભગવદ્ ગીતામાં? ચોથા અધ્યાયમાં કંઈ કીધું છે મૂલ્ય? જ્ઞાન સંપાદન થાય એના માટે કંઈ કૃષ્ણને સેવાયા. પછી બીજું કંઈક એની આગળ પાછળ જ છે. શ્રદ્ધાવાન, પછી તત્પર સંયદેન્દ્રિય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર. આ બધા જે ઉપનિષદ ધર્મો કહેવાય. ઉપનિષદમાં પ્રતિપાદિત, ઉપનિષદ એટલે શાસ્ત્રમાં પ્રતિપાદિત જે કંઈ પણ ધર્મો છે. સાધન ચતુષ્ટય સંપત્તિ, આ બધું જ મારામાં આવી રીતે આવિર્ભૂત થાય, એની પ્રાપ્તિ થાય, કેળવાય. જે કંઈ પણ છે બધા 9મા અધ્યાયમાં ભક્તોના જે છે પરસ્પર તુષ્યંતી ચ રમંતી ચ વગેરે જે કંઈ પણ છે ને ભક્તોના બધા લક્ષણોવાળા, એ બધું જ ઉપનિષદ ધર્મમાં ગણી લેવાનું. એટલે પરમાત્માને પ્રાર્થના કરવાની છે. પ્રાર્થના રૂપ જ આ શાંતિ મંત્ર છે. એટલે મને લાગતું નથી કે મારી મેળે હું આ બધા સદ્ગુણો પૂરતા પ્રમાણમાં, થોડા ઘણા તો હોય પરંતુ પૂરતા પ્રમાણમાં કેળવી શકીશ. એટલે માટે પરમાત્માની અનુગ્રહની પ્રાર્થના કરીએ છીએ. હું તો માત્ર નમસ્કાર જ કરું છું તમને. આત્માને વરેલો છું અને આપને નમસ્કાર કરું છું. આત્મજ્ઞાનને વરેલો છું અને આપને નમસ્કાર કરું છું. પરમાત્મા તમે જ આ બધા સદ્ગુણો પુષ્કળ માત્રામાં, પુષ્કળ એટલે પૂરતા પર્યાપ્ત માત્રામાં મારા હૃદયમાં કેળવાય એવા સંજોગો વગેરે ઊભા કરો. મારો સહાયક બનો. તો પર આપ્યાયંતુ મમાંગાની પણ સુંદર શાંતિ મંત્ર છે પ્રાર્થના રૂપે. આપણા સ્વામીજીને આ શાંતિ મંત્ર સૌથી વધારે ગમે છે. લગભગ 6 રેકોર્ડિંગ છે મારી પાસે આપ્યાયંતુ મમાંગાનીના, સ્વામીજીએ સમજાવ્યા હોય એવા. 6માં જુદું જુદું સ્વામીજીએ કીધેલું છે. આપ્યાયંતુ મમાંગાની શાંતિ મંત્ર 1 કલાક સમજાવેલો હોય એવા 6 રેકોર્ડિંગ છે. અને 6માં એટલે ઓડિયન્સ જુદું જુદું હોય તો કેવું જુદું જુદું વક્તાને સ્ફૂરતું હોય છે.
કારણ કે છાંદોગ્ય ઉપનિષદ જુદી જુદી જગ્યાએ લીધું હોય સ્વામીજીએ, કાયાવરણમાં લીધું હોય, ઋષિકેશમાં લીધું હોય, જ્ઞાન યજ્ઞોમાં લીધું હોય, અહીં લીધું હોય, ત્યાં લીધું હોય, બધી વખતે શાંતિ મંત્ર સમજાવ્યો હોય તો અત્યંત સુંદર જુદું વિચાર ભાથું આપણને પ્રાપ્ત થયેલું છે. તો હા હા એ હા ચોક્કસ. 10 શાંતિ મંત્રોનું પુસ્તક જે છે મોટાભાગે એનો આધાર લીધેલો છે. એ જ મેં આજે ગ્રુપમાં ટીકા અત્યારે મેં બતાવી એ પ્રમાણે જ છે, મણિપ્રભા વ્યાખ્યા પ્રમાણે થયેલું છે. તો આવી રીતે છાંદોગ્ય ઉપનિષદનું હવે 6ઠ્ઠા અધ્યાયનું શ્વેતકેતુ અને ઉદ્દાલકનો જે સંવાદ છે એ આવતી વખતે હવે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.